નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય સંસ્કૃત સેમ 2માં પાઠ પહેલો મમ અંગાની એટલે મારા અંગો। ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 ચાલુ કરીશું। પ્રશ્ન નંબર 1માં જો સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો। જો અહીં મસ્તકમાં શું દર્શાવ્યું છે તો એમાં આવશે સી ઓપ્શન કેસા। આ પછી એમાં આવશે અહીં મસ્તકમાં શું દર્શાવ્યું છે તેમાં લખો બી ઓષ્ટ। પછી ત્રીજું છે અહીં મસ્તકમાં શું દર્શાવ્યું છે તેમાં લખો બી કર્ણ। ચોથું અહીં મસ્તકમાં શું દર્શાવ્યું છે તેમાં લખો બી નેત્રમ। પાંચમું અહીં બે હોઠોની વચ્ચે શું દર્શાવ્યું છે તેમાં લખો સી દંતા। છઠ્ઠું અહીં મસ્તકના ચિત્રમાં શું દર્શાવ્યું છે તેમાં લખો ડી ગ્રીવા। સાતમું અહીં ધડના ચિત્રમાં શું દર્શાવ્યું છે તેમાં લખો બી વક્ષઃ। આઠમું અહીં ધડના ચિત્રમાં શું દર્શાવ્યું છે તેમાં લખો ડી ઉદરમ। નવમું અહીં ડાબા હાથમાં શું દર્શાવ્યું છે તેમાં લખો ડી કરતલમ। દસમું અહીં પગના ચિત્રમાં શું દર્શાવ્યું છે તેમાં લખો એ પાદઃ। 11મું અહીં પગના ચિત્રમાં શું દર્શાવ્યું છે તેમાં લખો ડી ચરણઃ। 12મું નીચેનામાંથી હાથનું અંગ કયું છે તેમાં લખો એ કરતલમ। 13મું નીચેનામાંથી મસ્તકનું અંગ કયું છે તેમાં લખો બી નેત્રે। 14મું મસ્તકસ્ય અધઃ એમાં આવશે બી મુખમ અસતિ। મુખે એકા તેમાં લખો સી જિનાહ વર્તતે। 16મું કરાભ્યામ અહમ કાર્ય તેમાં લખો ડી કરોમી। પ્રશ્ન નંબર 2 છે સાચા વિધાનો સામે રાઈટ અને ખોટા વિધાનો સામે ચોકડીની નિશાની કરો। પેલું લલાટમ પગનું એક અંગ છે તેમાં લખો ખોટું। બીજું વક્ષઃ મસ્તકનું એક અંગ છે તેમાં લખો ખોટું। ત્રીજું ઉદરમ શરીરના ધડનું એક અંગ છે તેમાં લખો સાચું। ચોથું નાસિકા ધડનું એક અંગ છે તેમાં લખો ખોટું। પાંચમું દંતા ભોજન કરતી વખતે ઉપયોગી છે તેમાં લખો સાચું। ધડના અંગો લેખન કરવામાં ઉપયોગી છે તેમાં લખો ખોટું અને ધડના અંગો રમતગમતમાં ઉપયોગી છે તેમાં લખો ખોટું। જો વિદ્યાર્થી મિત્રો બધા જવાબ તમે આવી રીતે જોઈ શકો છો। હવે છે ત્રીજો પ્રશ્ન, સાચા અર્થ સામે તેના વિકલ્પ શોધીને લખો। કેશા તો લખો વાળ, ઉદરમ તો લખો પેટ, ગ્રીવા તો લખો ગળું અથવા ડોક, હસ્ત તો લખો હાથ, ચરણ તો લખો પગ, લલાટમ તો લખો કપાળ, નાસિકા તો લખો નાક। હવે છે પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખો। મસ્તકના અંગોના નામ તો લખો નાક, વાળ, કપાળ, જીભ, દાંત, કાન, હોઠ, આંખ અને મોં। બીજું ધડના અંગોના નામ તો લખો છાતી અને પેટ। ત્રીજું હાથ પગના અંગોના નામ લખો તો લખો હાથ, પગ, પગનો પંજો, હાથની હથેળી। પાંચમો પ્રશ્ન છે 3 વિભાગોમાં વર્ગીકરણ કરો અને શુદ્ધ ઉચ્ચારણ સાથે બોલો। જો મસ્તકના અંગો, ધડના અંગો અને હાથ પગના અંગો ત્રણેયમાં આપણે ભાગ પાડીને લખવાના છે। તો મસ્તકના અંગોમાં લખો વિદ્યાર્થી મિત્રો દંતા, ઓષ્ટ, નેત્રમ, મુખમ અને જીના। ધડના અંગોમાં લખો વક્ષ અને ઉદરમ। હાથ પગના અંગોમાં લખો કરહ અને ચરણ। જો વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિમાં તો તમારે જે આ હાથીનું ચિત્ર આપેલું છે એવી રીતે તમારે હાથીનું ચિત્ર જોઈને આવી રીતે દોરવાનું થાય છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।